નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મસ્ત મજેદાર વાલ ટમેટીનું શાક। તો ચાલો જોઈએ વાલ ટમેટીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ। વાલ ટમેટીનું શાક બનાવવા માટે મેં લીધેલ છે લીલા વાલના દાણા। આ દાણા કુલ 100 ગ્રામ છે, તેમજ 100 ગ્રામ ટમેટી। ફ્રેન્ડ્સ, લીલા વાલ દાણા સાથે આ ટમેટીનું યુનિક કોમ્બિનેશન છે, જે આપણી સબ્જીને ખૂબ જ મજેદાર બનાવે છે। આ ટમેટી સ્વાદમાં થોડી ખાટી હોય છે, જેથી આપણી સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે। સાથે મેં લીધેલ છે 50 ગ્રામ કાંદાની પેસ્ટ તેમજ 2 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ। આ પેસ્ટ બનાવવા માટે મેં 2 લાલ મરચાં, અડધો ઇંચ જેટલું આદુ અને 12 કળી લસણનો યુઝ કરેલ છે। કાંદા તેમજ લસણ મેં સૂકા લીધેલ છે, પરંતુ આપણે લીલા પણ લઈ શકીએ। તેમજ સિઝનિંગ માટે તજ, તમાલપત્ર, બાદિયા તેમજ સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, આ બધું જ મેં હાફ ટેબલ સ્પૂન લીધેલ છે। તેમજ સિઝનિંગ માટે 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું। તો ચાલો બનાવીએ વાલ ટમેટીનું શાક। વાલ ટમેટીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે વાલદાણાને બાફી લઈએ। પાણી સરસ ઉકળી ગયું છે, તો તેમાં વાલના દાણા એડ કરી દઈએ અને સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખીને આ વાલદાણાને બફાવા દઈએ। જ્યાં સુધી આ વાલદાણા ચડે ત્યાં સુધી આપણે સિઝનિંગ કરી લઈએ। ફ્રેન્ડ્સ, સિઝનિંગ કરવા માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે। ઓઇલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એડ કરીશું રાઈ જીરું। આપણા રાઈ દાણા સરસ ક્રેક થઈ ગયા છે, તેમજ જીરું પણ બ્રાઉનિશ થઈ ગયું છે। તો હવે આપણે એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ। આ પેસ્ટ બનાવવા માટે મેં 2 લાલ મરચાં યુઝ કરેલ છે, જેથી આપણી સબ્જીમાં સરસ રેડ એટ્રેક્ટિવ કલર આવે। આ પેસ્ટને માત્ર 1 જ મિનિટ માટે સાંતળી લઈએ। સાથે જ સૂકા મસાલા પણ એડ કરી દઈએ। એક મિનિટ પછી આપણે એડ કરીશું કાંદાની પ્યુરી, જે મેં 50 ગ્રામ લીધેલ છે। બે મિનિટ પછી આપણે યુઝ કરીશું ટમેટાની પેસ્ટ। અહીંયા મેં ચેરી ટમેટી યુઝ કરેલી છે, જેનો વાલના દાણા સાથે ખૂબ જ સરસ એક યુનિક ટેસ્ટ આવે છે। આ ટમેટીના ઓપ્શનમાં આપણે દેશી ટમેટા કે રેગ્યુલર ટમેટા પણ યુઝ કરી શકીએ। સાથે જ સોલ્ટ એડ કરી દઈએ। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને ઢાંકણ ઢાંકીને ચડવા દઈએ। વચ્ચે વચ્ચે ચેક કરીશું અને હલાવતા રહીશું। 4 મિનિટ બાદ લીડ હટાવીને ચેક કરીએ। ખૂબ જ સરસ સુગંધ આવે છે। હવે આપણે એડ કરીશું હળદર પાવડર તેમજ કાશ્મીરી લાલ મરચું। મિક્સ કરી લઈએ। લીડ ઢાંકીને ફરી 3 થી 4 મિનિટ માટે ચડવા દઈએ। 3 મિનિટ બાદ ફરી લીડ ખોલીને ચેક કરીએ। હવે આપણે એડ કરીશું હાફ ટેબલ સ્પૂન ખાંડ। જો સબ્જીનો ટેસ્ટ સ્વીટ પસંદ ન હોય તો આ ખાંડ સ્કીપ કરી શકાય। મારે સબ્જીને સરસ સ્વીટ અને સોર બનાવી છે, માટે હું એડ કરું છું હાફ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ। સાથે જ એડ કરું છું હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું। આ બધું મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, અને આપણે જે સાઈડમાં મૂકેલા છે તે વાલદાણા પણ સરસ ચડી ગયા છે। તો આ વાલદાણાને સિઝનિંગમાં એડ કરી દઈએ। સાથે જ વાલદાણા બોઇલ કરતાં જે પાણી બચેલું છે તે પાણી એડ કરીએ। અહીંયા હું 250 ml જેટલું પાણી એડ કરું છું, પરંતુ આ સબ્જીને જો ગ્રેવીવાળી બનાવવી હોય તો થોડું વધુ પાણી પણ એડ કરી શકાય। બરાબર મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે લીડ ઢાંકીને ચડવા દઈએ, જેથી વાલદાણા સાથે ગ્રેવીનો ટેસ્ટ સરસ મિક્સ થઈ જાય। ફ્રેન્ડ્સ, 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે લીડ હટાવીને ચેક કરીએ।
ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ તેલ ઉપર આવી ગયું છે. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આ વાલની ટેસ્ટી અને મજેદાર સબ્જી. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ વાલની સબ્જી તો અવારનવાર બનાવતા હશો, પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, આપને ચોક્કસ પસંદ પડશે. આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો આ રીતે જરૂર ટ્રાય કરજો. સાથે આપના એક્સપિરિયન્સ મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.